સ્વામિનારાયણ, જય માતાજી મિત્રો। આજ તો બિલકુલ ધુમ્મસ ત્યારે તો દેખાતું છે જ નહીં। દિવસ ચડે, સૂરજ દાદા ઉગે પછી ખબર પડે એટલું ધુમ્મસ છે। રેડી થઈ ગઈ છે, માળા કરે છે। તો વેદી માટે નાસ્તામાં સોજીનો શીરો બનાવવાનો છે અને મગનું શાક કરવાનું છે આ ટિફિનમાં। બની ગયો છે। વેદી જો નાસ્તો હવે એનો તૈયાર કરે છે, પછી વેદીને સ્કૂલે મૂકવા જઈશું। ઉતાવળ રાખ ચલ। મહાદેવ મશાન કરે છે। આ કમળ ક્યાં ઘરે મારા પાછળ છે તારા? આ તમારી પાછળ છે? ઘરની પાછળ તારા। હા બધું જ કામ કરીને સાફ સફાઈ કરીને હવે થોડોક બેઠા બેઠા કથાનો લાવો લઈ લઈએ ઘરે બેઠા બેઠા। જો લોટ દળાવવા ગઈ હતી ઘંટીએ, હવે ઘરે જાઉં છું। દૂધ લેવા જઈશ પહેલાં, પછી ઘરે જઈશ। માં ગમે ફિર ઝૂલે દૂધ લેવા આવી ગઈ છું। સરસ મજાનો સુરજ દાદા ઘરમાં આવે છે। અમારે અત્યારે ઉનાળામાં તો બહુ સારું હોય, કાંઈ પણ તપાવવું હોય તો ઘરમાં જ તપી જાય। સુરજ દાદા જોડાય સીધા જ ઘરમાં જ આવે છે। સૂરજ આથમી રહ્યો છે અમારે તો ઘરે બેઠા। જો સનસેટ દેખાય છે, સનસેટ કેટલું સરસ વાતાવરણ છે। અમારે તો પવન પણ એટલો જ આવે છે, તમે જોઈ શકો છો। જો પણ અત્યારે ઉનાળામાં તો મારે બહુ જ સરસ હોય છે પવનનું, જો પડદા કેટલા ઉડે છે। અમારે પંખાની તો જરૂર જ બિલકુલ ના પડે। તો સનસેટ હવે પૂરેપૂરો આથમી ગયો છે, સનસેટ થઈ ગયો છે। ઇસ્ત્રી કરી નાખીએ। સનસેટ આથમી ગયો, 6:45 થયા છે। તો પણ જો અમારે ઉનાળામાં તો બહુ સરસ હોય, લાઇટની જરૂર ન પડે। સાંજે 7:30 થાય ને તો પણ ચાલ ટાઈમ ટેબલ ભર લે તું તારું। આ નિશાળનું નથી ફરવાનું। આ જુઓ વેફર પણ બધી બની ગઈ છે। આ 2 બટેકાની વેફર છે, છીણ છે, સાબુદાણાની છે। વેફરનું કામ પૂરું થઈ ગયું છે। હવે
સરગવાની કઢી કરવી છે તો સરગવો સમારીને કઢી બનાવી નાખું. ભાખરીનો લોટ બાંધવો છે, હજુ દૂધ ગરમ કરવું છે. 7:30 થઈ ગયા છે. એકતા વેદી ચોખૂટી કરે નકરું. આવી ગયા છે, હવે જમી લઈએ. ચાલે વેદી ટિફિન તૈયાર કાઢાલ. હવે જમી કરવીને નવરા થઈ ગયા છીએ. હવે થોડુંક આજે ચાલી આવશું અને ફ્રેન્ડ્સને પણ મળી આવશું. બસ મારા મિની બ્લોગમાં આજે આટલું જ છે. જય સ્વામિનારાયણ બધાને. પાછા કાલે ફરી મળીશું. જો જઈશ મારા ફ્રેન્ડ સાથે બેસવા તો કાલના બ્લોગમાં હું તમને બતાવીશ. જય સ્વામિનારાયણ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો.